ઇથેનોલની સોડિયમ સાથે પ્રક્રિયા. ઇથેનોલનું સૂત્ર CH3CH2OS છે. આ ઇથેનોલનું સૂત્ર છે CH3CH2OS. આને કહેવાય ઇથેનોલ. ઇથેનોલની જ્યારે પણ સોડિયમ સાથે પ્રક્રિયા થાય એટલે એને તો આપણને હાઇડ્રોજન વાયુ એક તો છૂટો પડશે. અહીંયા આપણને હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. પણ હાઇડ્રોજન અહીંયા કેટલા? 2 છે, તો એ 2 મૂકવા પડશે આપણે. તો આ વચ્ચે હું CH3 CH2O અહીંયા છે ને એને લાગી જાય એને. પણ હાઇડ્રોજન આપણે 2 અહીંયા આપ્યા એટલે 2 આપણે આપવા પડશે. એટલે આ 2 છે. ઓકે, અને એને પણ અહીંયા કેટલા છે? 2 છે. તો ઇથેનોલની સોડિયમ સાથે પ્રક્રિયા છે. સમીકરણ બેલેન્સ છે. આને કહેવાય ઇથેનોલ. આને કહેવાય સોડિયમ ધાતુ. અને આને કહેવાય સોડિયમ ઇથોક્સાઇડ. આને કહેવાય સોડિયમ ઇથોક્સાઇડ. CH3CH2O આને કહેવાય સોડિયમ ઇથોક્સાઇડ. અને આને કહેવાય હાઇડ્રોજન વાયુ H2.